વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયું છે। જી હા, વડોદરામાં વરસી રહ્યો છે વરસાદ। અલગ વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું, જેમાં સયાજીગંજ, ફતેપુરા, ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ આવતાની સાથે લોકોને ભારે ગરમીથી રાહત મળી છે। ચોમાસા પહેલા જ મેઘરાજા જમાવટ કરી રહ્યા છે। આપને જણાવી દઈએ, હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને તે જ રીતે વડોદરામાં આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। મેઘરાજા મહેરબાન થયા છે, જેના કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી છે। વડોદરા શહેરમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે સિઝનનો પહેલો વરસાદ વડોદરા શહેરમાં અત્યારે વરસી રહ્યો છે। જે રીતના ધીમી ધારે જે વરસાદની શરૂઆત શહેરમાં થઈ છે, જેમાં શહેરના અલગ અલગ વિસ્તાર જેવા કે સયાજીગંજ, ફતેગંજ, રાવપુરા, નિઝામપુરા, ચાર દરવાજા વિસ્તાર, ગોત્રી, અલકાપુરી, જેતલપુર, આજવા રોડ સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે જે વરસાદ છે તેનું આગમન થયું છે અને વરસાદનું આગમન થતાની સાથે જ વડોદરાવાસીઓ ખૂબ ખુશ થઈ ગયા છે, કારણ કે ગરમી અને અસહ્ય બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। પરંતુ જે રીતના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો ખૂબ અત્યારે લોકોને એક રાહતનો શ્વાસ અત્યારે મળી રહ્યો છે કે ગરમીથી અને બફારાથી છુટકારો લોકોને મળશે। ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે, કારણ કે તેમને વરસાદની રાહ જોઈને ઘણા સમયથી તેમને જે વાવણી કરી હતી, જે ખેતી કરી હતી, તેમાં પણ તેમને ફાયદો થશે। તેમને કહી શકાય કે હવે આ જ રીતના ધીમી ધારે જે વરસાદ છે તે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, જી24 કલાક, વડોદરા। તો આ તરફ જામનગરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। ચોમાસાના આગમન પહેલા જ વરસાદ વરસ્યો છે। વરસાદ આવતાની સાથે સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યોમાં આપ જુઓ, ગ્રેઇન માર્કેટ હોય કે ટાઉન હોલ સર્કલ, આ તમામ વિસ્તારોમાં હાલ તો વરસાદની શરૂઆત થઈ છે। રસ્તા પાણી થયા છે। વરસાદ આવતાની સાથે ગરમીમાંથી લોકોને મળી રહી છે રાહત। તો આપ જુઓ, મેઇન બજાર વિસ્તારમાં કેવી રીતે વરસાદનું આગમન થતાની સાથે રસ્તા પાણી થઈ ચૂક્યા છે। લોકો પણ વરસાદની મજા માણતા જોવા મળ્યા। વાહન ચાલકોને થોડી ઘણી મુશ્કેલી પડી, પરંતુ ભારે ગરમીથી, ભારે બફારાથી જામનગર વાસીઓએ રાહત મેળવી છે। અને આ તરફ રાજકોટના ગોંડલમાં પણ વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો છે। વહેલી સવારથી જોરદાર વરસાદી ઝાપટું પડી રહ્યું છે। કોલેજ ચોક, ભુવનેશ્વરી મંદિર રોડ, જેલ ચોકમાં પણ વરસાદ, બસ સ્ટેન્ડ પાસે અને કોર્ટ રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ તરફ અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનકથી વરસાદ આવ્યો। અમરેલી શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। અમરેલી શહેર અને આસપાસના ગામોમાં મેઘમહેર જોવા મળી છે। અમરેલીના ખીજડીયા ગામમાં પણ વરસાદી ઝાપટું। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ, ગ્રામીણ વિસ્તારોમાં પણ કેવી રીતે વરસાદ વરસતાની સાથે અહીં ખેતીની જમીન તૃપ્ત થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમરેલી શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કેમ કે વાવણી લાયક વરસાદ, વરસાદી ઝાપટું અને તેના કારણે પાકને થોડો ફાયદો થઈ શકે તેવી આશા હાલ તો ખેડૂતો સેવી રહ્યા છે। અને આ તરફ અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। બગસરા પંથકની વાત કરવી છે, જ્યાં વરસાદની શરૂઆત થઈ છે। પીઠડિયા, બાલપુર ગામમાં વરસાદ વરસી રહ્યો છે। હડાડા, વાઘણિયા ગામમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। અને હવે સાબરકાંઠાના દ્રશ્યો આપને બતાવીએ, જ્યાં હિંમતનગરમાં વરસાદની શરૂઆત થઈ છે। હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। મોતીપુરા, ભોલેશ્વર, પરબડામાં પણ વરસાદની શરૂઆત। ગઈકાલ રાત્રિ બાદ આજે બપોરે પણ વરસાદ પડ્યો।